અને અંતમાં વાત કરીશું રોડ રસ્તાના ગેરરીતિના કામગીરીની। પાટણ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના વિકાસના કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી કામગીરી થતી હોવાના વિપક્ષો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ભાજપ શાસિત નગરપાલિકાની બોડીમાં થઈ રહેલ અંદરોઅંદરના વિવાદને લઈ વિકાસના કામોનો ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ રોડને જોડતા માર્ગ ઉપર ડામર રોડની કામગીરીમાં ટેન્ડરની શરતો પ્રમાણે કામગીરી નહીં થઈ હોવાના વિપક્ષો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના મીરા દરવાજાથી કેનાલ રોડ સુધી ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં રોડના દબાણો હટાવ્યા વિના જ રોડની કામગીરી કરવામાં આવી છે। ત્યારે મીરા દરવાજાથી પ્રવેશ કરતા માર્ગ સાંકડો જોવા મળી રહ્યો છે। આ માર્ગ પર મોટા પ્રમાણમાં સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, જે સત્તાધીશોની વોટ બેંકના કારણે હટાવવામાં આવ્યા નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે આ નબળી ગુણવત્તાવાળી રોડનું કામ જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત ટેન્ડરની શરત પ્રમાણેની કામગીરી કરવામાં આવે તેવી શહેર પ્રમુખ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। અહીંયા અમુક જગ્યાએ દબાણો થયેલા હોય, પણ નગરપાલિકાએ દબાણો પોતાની સ્થાનિક કોર્પોરેટરોને મત બેંકના કારણે દબાણો પણ હટાવ્યા વગર રોડ બનાવી દેવામાં આવ્યા છે, અને જેથી કરીને લોકોને એના એ જ રોડ જે સોકડા હતા એ સોકડા રોડ રાખી એની પહોળાઈ પણ વધારવામાં આવી નથી। કોઈપણ જાતના ટીચા પાડેલા નથી કે ખોચા પાડેલા નથી, અને ડાયરેક્ટ ઉપર જે 37 ઇંચની જાડાઈ જોવો એની જગ્યાએ 37 mmની જાડાઈ જોવો એની જગ્યાએ નોર્મલ જાડાઈ કરી અને રોડ બનાવી દેવામાં આવ્યો છે। રોડની ક્વોલિટી તમે જોઈ શકો છો અત્યારે કે જે એક નંબરનું આ સ્થાનિક રહીશ પણ કહી રહ્યા છે કે એક નંબરનું બોગસ કામ છે, અને અહીંયા ખરેખર કન્સલ્ટન્સી સતત હાજર રહેવી જોઈએ નગરપાલિકાની, જેને આપણે પગાર ચૂકવીએ એ પણ હાજર નથી, અને કન્સલ્ટન્સી વગર કામ થયું હોય તો નગરપાલિકાના સત્તાધીશો આ કામની ચકાસણી કરી અને પછી જ આમનું બિલ ચૂકવાય એવી અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી વિનંતી કરીએ છીએ। પાલિકાનો કોઈ કન્સલ્ટન્સી પણ આ રોડની રોડ બનવાનું ચાલુ હતું ત્યારે કન્સલ્ટન્સી પણ હાજર નહોતા। આપણે કન્સલ્ટન્સીને પગાર અથવા તો એનું જે ભથ્થું આપીએ છીએ એ એના માટે આપીએ છીએ કે રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય, એના માટે એને સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ, પરંતુ આ લોકો હાજર રહેતા નથી અને ખાલી ઓફિસોમાં બેઠા પગાર ખાઈ છે અને એમની જે ભથ્થું નક્કી કર્યું હોય એ ભથ્થું મેળવતા હોય છે।